સૌથી પહેલા વાત કરીએ શાહના મિશન 150+ ની, તો અમિત શાહ હાલ સુરત પહોંચી ચૂક્યા છે। અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ હાલ સુરત પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે 5 કાકડા અનાવલ ખાતે દક્ષિણ ઝોનના પેજ પ્રમુખ સાથે પણ તેઓ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે અમિત શાહ જે છે તે રણનીતિના માસ્ટર ગણવામાં આવે છે અને 150+નું જે ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ગુજરાતમાં આપ્યું છે તેને સાર્થક કરવા માટે અમિત શાહની ચાણક્ય નીતિનો ખાસ ઉપયોગ કરવામાં આવશે અને ઘણા લાંબા સમયથી આ તમામ જે રણનીતિ ઘડવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે વિજય વિશ્વાસ કાર્યકર્તાની વાત હોય જે અમદાવાદમાં કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશની જીત બાદ, કે પછી છોટા ઉદેપુરની અંદર જે આદિવાસીઓ સાથેનું સંમેલન કરવામાં આવ્યું હતું, ત્યાંના બૂથ કાર્યકર્તાઓ પેજ કાર્યકર્તાઓ સાથેનું સંમેલન હતું અને હવે ફરી એકવાર દક્ષિણ ગુજરાતની મુલાકાતે અમિત શાહ છે। મિત્રો, હમણાં ભૂપેન્દ્રભાઈએ કહ્યું મારો દેશભરમાં પ્રવાસ ચાલે છે। બધા પૂછે કે ગુજરાતમાં કોંગ્રેસ વાળા કહે છે આ વખતે અમારી સરકાર બનવાની છે। એમને કોઈ આ સંમેલનનો ફોટો બતાવી દે તો એમનું સપનું પણ તૂટી પડે એવું સંમેલન છે। મિત્રો, આ કોંગ્રેસીઓ જે સ્વપ્ન જોવે છે એમને હું એટલું પૂછવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર બન્યા પછી ભાઈ ક્યાંય દસાડાના દફતરમાં તમારું નામ ખુલ્યું છે? ક્યાંય બતાવો તો જરા। કોઈ જગ્યાએ કોંગ્રેસનો વિજય થયો છે? 2014ની ચૂંટણી થયા પછી નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ થી દેશના પીએમ બન્યા પછી સૌથી પહેલી ચૂંટણી આવી મહારાષ્ટ્રમાં, કોંગ્રેસ ગઈ, ભાજપ આવી। બીજી ચૂંટણી હરિયાણામાં, કોંગ્રેસ ગઈ, ભાજપ આવી। ત્રીજી ચૂંટણી ઝારખંડમાં, કોંગ્રેસ ગઈ, ભાજપ આવી। ચોથી ચૂંટણી કાશ્મીરમાં, કોંગ્રેસ ગઈ, ભાજપ આવ્યું। પછી આસામ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, उत्तर प्रदेश में तो 3/4 बहुमती थी भारतीय जनता पार्टी की सरकार। અને મિત્રો, હું આજે ગુજરાતની જનતાને યાદ કરાવવા આવ્યો છું કે કોંગ્રેસને કોઈ ઓછો મોકો, કોઈ નાનો સમય ગુજરાતની જનતાએ નથી આપ્યો। આઝાદીથી માંડી 1995 સુધી કોંગ્રેસ જ કોંગ્રેસ રહી। 2-3 વર્ષ બાદ કરતા કોંગ્રેસ જ કોંગ્રેસ રહી। અને શું આપ્યું કોંગ્રેસે ગુજરાતને? 24 કલાકમાંથી ખાલી 3-4 કલાક વીજળી આવતી હતી, અંધારામાં ગુજરાત જીવતું હતું। મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારે, નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના ગામડાઓમાં, चाहे दरियाकांठानु गाम हो, चाहे पहाड़नी चोटी परनु गाम हो, चाहे जंगलनु गाम हो, चाहे शहरनी बाजुनु गाम हो, चाहे शहर हो, 24 कलाक वीजળી पहुंचाडवानु काम नरेंद्र मोदी सरकारे करे छे। वीजळीनी साथे साथे आ गुजरात ज्यां सुधी कांग्रेस हतुं त्यां सुधी कोमी तोफानोमां फसायेलुं रहेतुं हतुं। मित्रों, अमदावाद में रथ यात्रा काढवी होय तो हृदयना धबकारा वधी जता। काले शुं थशे, काले शुं थशे? हूँ तो अमदावाद मांथी आવું છું। मित्रों, सवारे घरेथी फोन करीने कोट विस्तारमां जता था कि आजे आवा जेवुं छे ने। नरेंद्र मोदी सरकार आया पछी कोई आलिया मालिया जमालियानी हिम्मत नथी गुजरातनी अंदर कोमी तोफानो करवानी। कोई हिम्मत नहीं। मित्रों, नरेंद्र भाई सरकार आई, आनंदीबेन नी सरकार आई, विजय भाई सरकार चाले छे। गुजरात में कर्फ्यू ए भूतकाळ बनी गयो छे। मित्रों, भूतकाळ बनी गयो। गुजरात नी अंदर आदिवासी पट्टो अंबाजी थी लई उमरगाम सुधीनो 50 लाख थी वधु वस्ती
અને આદિવાસીઓના વોટથી હંમેશા ચૂંટાતી કોંગ્રેસ, મારે કોંગ્રેસીઓને પૂછવું છે, ભાઈ આદિવાસીઓને તમે 50 વર્ષના શાસનમાં શું આપ્યું હતું? વચનો, ઠાલા વચનો સિવાય કશું જ નતું આપ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, નરેન્દ્ર મોદી સરકાર બની, વન બંધુ કલ્યાણ યોજના લઈને નરેન્દ્રભાઈ આયા. અત્યાર સુધીમાં 57,000 કરોડ રૂપિયા આદિવાસી ભાઈઓના વિકાસ માટે ખર્ચવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. આદિવાસી ખેડૂત, આદિવાસી મજદૂર જંગલમાં જે જમીન ખેડતો હતો એની માંગણી વર્ષોથી કરતો, આઝાદી પહેલાથી અંગ્રેજો જોડે કરતો, પણ કોઈ એને પોતાની જમીન આપવાનું કામ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા. મિત્રો, હું ડાંગ અને દાહોદનો પ્રભારી હતો. એ વખતે શરૂઆત કરાઈ હતી નરેન્દ્રભાઈએ. આજે 13 લાખ એકર જમીન આદિવાસી ભાઈઓને આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ પૂરું કર્યું. મિત્રો, ઔદ્યોગિક વિકાસ, આજે વાઇબ્રન્ટ ગુજરાતની સમિટ, એ નરેન્દ્રભાઈ હોય, આનંદીબેન હોય, વિજયભાઈ હોય, નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ પરંપરા આજે દુનિયાની અંદર ઔદ્યોગિક વિકાસ માટેનું એક ડેસ્ટિનેશન બની ગયું છે, ડેસ્ટિનેશન બની ગયું છે. અને એ જ પરંપરા પર દેશભરના અનેક રાજ્યોએ ઔદ્યોગિક વિકાસ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ વલસાડથી ઉમરગામથી ચાલુ કરો, સોમનાથ જવું હોય, અંબાજી જવું હોય, હાથમાં એક પાણીનો ગ્લાસ ભરીને ગાડીમાં બેસી જાઓ. અંબાજી જઈને પીઓ તો ગ્લાસમાંથી એક ટીપું પાણી ના ઢોરાય એવા રોડ બનાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. કૃષિ વિકાસ દર, ખેડૂતોની કેટલી સમસ્યાઓ અવિરત. આ 95 થી જે યાત્રા ચાલી તો 2017 સુધીની અત્યાર સુધી કેટલી સમસ્યાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે નિવારણ કર્યું. યુવાનોને રોજગારી, કન્યા કેળવણીનું કામ, બેટી બચાવો બેટી પઢાઓ, ચુસ્ત દુરુસ્ત કાયદો અને વ્યવસ્થા, ન જાણે કેટલાય કામો કોંગ્રેસે અધૂરા મૂકીને ગયા હતા, નરેન્દ્ર મોદી સરકારે પૂરા કર્યા.